માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આજે સ્ટાર્ટિંગ કરેલો છે આપણે સાંજે 6 વાગેલા છે બરાબર. ઉનાળાની સમય છે, ઉનાળાનો સમય વાગેલા છે 6. હજુ દિવસ છે, એટલું બધું અંધારું પણ નથી થયું બરાબર. તો આજે તો કાલના કરતે થોડો મોડો વ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટિંગ થયેલો છે 6 વાગે બરાબર. તો મિત્રો આજે તો ઘરે કામ પ્લાસ્ટરનું જે છે એ આજે પણ રજા થયેલી, તો એ છતાં પણ બીજું કામ હોવાના કારણે આપણે વ્લોગ વિડીયો જે છે એ થોડો મોડો સ્ટાર્ટ થયો 6 વાગ્યે બરાબર. આખો દિવસ ટાઈમ નથી મળ્યો બરાબર. આજે પણ ભલે ઘરનું કામ ચાલુ હતું પ્લાસ્ટરનું, પણ એમાં આજે રજા હતી. ત્યાં છતાં પણ બીજું ઘણું બધું કામ હોવાના કારણે ઘરનું બરાબર આ તે પર્સનલ કામ હોવાના કારણે આપણે જે વ્લોગ વિડીયો જે છે આજે મોડો સ્ટાર્ટ થયો બરાબર. તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે સ્ટાર્ટિંગ કરેલો છે, આપણું ધાબાવાળું મકાન હતું, આપણી ધાબાની છત જે છે ત્યાં બરાબર ઉપર બરાબર. તો કેમેરાની અંદર થોડું રિઝલ્ટ તમને કાળું કાળું આતે થોડું દેખાતું હશે બરાબર, કારણ કે ઉનાળાનો સમય છે, વાગેલા છે 6. એટલું બધું પણ અંધારું નથી થયું કે આમ વધારે કાળું કાળું બેકગ્રાઉન્ડ દેખાય બરાબર. એટલું બધું નથી, હજુ દિવસ જ છે, મધ્યરાત્રિ કહેવાય, ની દિવસ નહીં રાત બરાબર. 6 વાગેલા છે. તો મિત્રો લગ્નની સિઝન પતી ગઈ બરાબર. હવે બધાય તો કમેન્ટ તમે કરી નથી હજુ, પણ લગ્નની સિઝન પતી ગઈ બરાબર. તો એ કમેન્ટ હજુ પણ કરતા રહેજો બરાબર. લગ્નની સિઝન તમારે પતી નહીં બરાબર, આપણે તો પતી ગઈ. તો લગ્નની સિઝન હવે પતી ગઈ. ઉનાળાનો સમય જોરદાર વચ્ચોવચ્ચ ચાલે છે, 5મો મહિનો છે અને આજની તારીખ છે 17/5/2026 અને બ્લોગ વિડીયો આપણે સાંજે 6 વાગે જે છે સ્ટાર્ટિંગ કરેલો છે બરાબર. ઉનાળાનો સમય છે અને મારા કદાચ વિડીયો જે છે મિત્રો બરાબર એ નાના છોકરાઓથી માંડીને બધા નાના મોટા બધાય લોકો જે છે એ જોતા હશે બરાબર. અને અત્યારે નાના છોકરાઓ માટે ખાસ કે અત્યારે સ્કૂલો બંધ હશે બરાબર. ઉનાળાનો સમય છે, પરીક્ષા પણ પતી જાય, લગ્નોની સિઝન પતી જાય, ઉનાળાનો સમય છે બરાબર. તો બધે ફરવા જવાનું આયોજન હશે બરાબર, પોતપોતાને અલગ અલગ જગ્યા ઉપર બરાબર. બધા ઉનાળાની સમયની અંદર બધા ફરવા જાય ફ્રી થઈને બરાબર. બાળકો જે છે સ્કૂલમાં જે છે છોકરાઓ બરાબર આ તે એમને રજા હોય 5મો મહિનો ઉનાળાના સમયની અંદર બરાબર. તો એના કારણે આપણે બધા ફરવા જાય, તો અલગ અલગ જગ્યા ઉપર બધા ફરવા જતા હશે. અલગ અલગ ધામોની અંદર ફરવાને બદલે ધામોની અંદર પણ જવાને દર્શન કરવાની મજા આવે અને બધા ધામોની અંદર જવાય બરાબર. આ બાજુ ગમે તે ગુજરાતની અંદર, ગુજરાતની બહાર અંદર અલગ અલગ જગ્યાએ બધા પ્રવાસ કરતા હશે બરાબર. એવું હું ચાહું છું. આપણે તો પ્રવાસ આજે આ વખતે કર્યો નથી બરાબર. આપણે મોટા ભાગે પ્રવાસની અંદર એટલો બધા ગયા નથી, અમુક જ જગ્યાએ ફરેલા છે બરાબર. તો મિત્રો અત્યારે સ્કૂલો બંધ છે, ઉનાળાનો સમય છે, નાના છોકરાઓ નાના બાળકો જે છે બરાબર મારા વ્લોગ વિડીયો જોતા હશે. તો અત્યારે તમે મિત્રો બધાય નાના મોટાથી માંડીને બધાય તમે કદાચ ઉનાળાનો સમય ચાલુ છે એટલે બધા ફરવા ગયા હશે અલગ અલગ ધામોની અંદર. ગુજરાતની અંદર જોવા જઈએ તો પાવાગઢ છે, અંબાજી છે, પછી એવા ઘણા બધા જે સ્થળો છે, સાળંગપુર હનુમાન દાદાનું મંદિર બરાબર છે. એવા ઘણા બધા જે ધામો છે જ્યાં તમે અલગ અલગ જગ્યાએ માતાજી ભગવાનના દર્શન કરો. પછી સોમનાથ, દ્વારકાધીશ બરાબર, અલગ અલગ જગ્યા ઉપર તમે પ્રવાસ કરો. પછી દ્વારકા, પછી સોમનાથ છે, પછી ઘણા બધા છે, પછી રણુજા તો રાજસ્થાન બાજુ ગણાય બરાબર. તો અલગ અલગ જગ્યા ઉપર બધે તમે દર્શન કરવા ગયા છો બરાબર, ફરવા માટે ઉનાળાના સમયની અંદર બરાબર. તો ફરો, મોજ કરો, એન્જોય કરો. બાકી બરાબર જે આ સમય છે એ વીતી ગયેલો ફરી આવવાનો નથી. આવનારા સમયની અંદર શું થવાનું છે આપણને પણ ખબર નથી બરાબર. તો ફૂલ એન્જોય કરો, ફૂલ મોજ કરો અને બસ જેમ બને એમ એન્જોય કરો બરાબર. સમય ઉનાળાનો છે, પાછી બાળકો પછી પાછા 6 મહિનાની અંદર સ્કૂલો ખુલી જશે બરાબર. તો 6 મહિનાની અંદર આપણે 11 સ્કૂલો ખુલવાની છે, આપણને પણ ખબર નથી બરાબર. નાના બાળકો આથી પાછા સ્કૂલે જશે એટલે ઉનાળાના સમયની અંદર ફરવાનું આયોજન રાખે બધા બરાબર છે. અને મિત્રો આપણે ફરવા જવાના હતા બરાબર, પણ ફરવા જવાનો મેળ પડે એમ છે નહીં બરાબર. કારણ એનું કે આપણા ઘરનું જે પ્લાસ્ટરનું જે કામ છે બરાબર એ અત્યારે હાલની અંદર ચાલુ છે. આજે તો બંધ છે, આજે પણ ફરી રજા થઈ છે, કારીગર ભાઈઓ આવ્યા નથી બરાબર. એમને કંઈક કામ હતું એના કારણે બરાબર. ફોન પણ આજે ઉપાડ્યો નથી બરાબર. એમને કંઈક કામ હોવાના કારણે પછી અમે સાંજે પાછો 5 વાગે ફોન કર્યો તો કે કાલે આવી જશે એમ કહેતા હતા બરાબર. તો ઘરનું પ્લાસ્ટરનું જે કામ છે અત્યારે ચાલુ છે બરાબર. આવનારા હમણાં સમયની અંદર બરાબર છે પ્લાસ્ટરનું જે છે કામ મિત્રો ચાલુ છે. એના કારણે આપણે જે ફરવા જવાનું જે છે એ એડજસ્ટમેન્ટ તો થાય એમ જ નથી બરાબર. કારણ કે ઘરનું કામ ચાલુ આ તે બધું ધ્યાન આપવું પડે બરાબર.
તો નાની એવી ભૂલ થઈ જાય તો પણ બહુ એ કહેવાય, બરાબર. ઘરનું કામ ચાલુ છે એટલે, બરાબર છે. તો આપણે રૂબરૂ સાથે રહીને કામ કરીએ, આ તે બધું કરીએ, એના જેવી કોઈ મજા નહીં, બરાબર છે. કારીગર આ તે ભાઈઓ તો બધું વ્યવસ્થિત કરતા હોય, પણ રૂબરૂ આપણે રહીને કામ કરીએ એના જેવી કોઈ મજા નથી. તો આપણે ફરવા જવાનો કંઈ મેળ પડે એમ નથી લાગતો, અને એટલામાં તો કામ પૂરું થતે થતે તો વરસાદ પણ આવી જશે, 6 મહિના બેસી જશે, બરાબર. તો લગીન તો આપણે કામ ચાલવાનું જ છે, બરાબર. હજુ પ્લાસ્ટરનું પૂરું થાય એમ પોઝિશન એવી સમય લાગતો પણ નથી, બરાબર છે. તો મિત્રો માણસો પણ ઓછા છે, એના કારણે લાંબુ સમય થશે, બરાબર, પ્લાસ્ટર કરતે. અને આપણે તો કંઈ મેળ પડવાનો નથી ફરવા જવાનું આયોજન, બરાબર. તમે જે વિડીયો જોવો છો, મારા તમામ ચાહક મિત્રો, નાના છોકરાઓથી માંડીને નાના મોટા બધાય અમારા ચાહક મિત્રો જે છે મિત્રો, બરાબર, એવા તમે ફરવા જવાનું આયોજન રાખ્યું છે, તો ફરો, મોજ કરો, એન્જોય કરો અને જલસા કરો, બરાબર. આવનારા આ સમય બધો વીતી જવાનો છે, બરાબર. તો ફૂલ એન્જોય કરો અને ફૂલ મોજ કરો, બરાબર છે. અને હા મિત્રો, ખાસ કે આપણે અલગ અલગ સમય પ્રમાણે, અલગ અલગ રીતે, અલગ અલગ ઋતુની અંદર, બરાબર, અલગ અલગ સમય પ્રમાણે, બરાબર, સમયના આધારે આપણે જે વ્લોગ વિડીયો છે મિત્રો, બરાબર, એ સમય પ્રમાણે આવતા રહેશે, અલગ અલગ, બરાબર, નવા અંદાજમાં, બરાબર, સામાજિક આધારિત અને કોમેડી આધારિત, બરાબર. તો આપણા દરેક બ્લોગ વિડીયો ધમાકેદાર આવતા રહેશે, બરાબર. મોટો ધમાકો થશે, તમે સપોર્ટ કરજો મિત્રો. આપણે મોટો જબરજસ્ત ધમાકો કરીશું, બરાબર. ધમાકો એવો કરીશું ને કે જોરદાર, બરાબર. તો આપણે ધમાકો કરવાનો છે અને તમે સપોર્ટ કરતા રહેજો વિડીયોની અંદર, બરાબર. અને વિડીયો મિત્રો, હા, જે આપણા બ્લોગ વિડીયો જે છે એની અંદર તમે છેલ્લે સુધી બ્લોગ વિડીયો જોશો તો તમને બ્લોગ વિડીયો જોવાની છેલ્લે સુધી મજા આવશે, અને જે આ ટાઇટલ આધારિત બ્લોગ વિડીયો જોવાની મજા આવી રહેશે, બરાબર. ટાઇટલ પ્રમાણે મતલબ, બરાબર. તો છેલ્લે સુધી વિડીયો જોજો, બને એટલો પ્રયાસ કરીજો, બરાબર છે. ટાઈમ લઈને આપણો બ્લોગ વિડીયો જોજો તો મજા આવશે. સત્ય આધારિત, ઘટનાઓ આધારિત આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ. તો બસ જેવો બને એવો તમારા ભાઈને સપોર્ટ કરજો, તમારા દીપકભાઈને, બરાબર. તો નવી અપડેટો સાથે નવા બ્લોગ વિડીયો સવારે 7 વાગ્યે ડેલી બ્લોગ વિડીયો આવી જશે. તો બસ સપોર્ટ કરો છો એવું ને એવું આવનારા સમયની અંદર કરતા રહેજો. અને બ્લોગ વિડીયો જે છે મિત્રો, છેલ્લે સુધી જોજો તો તમે ટાઇટલ આધારિત બ્લોગ વિડીયો જોવાની મજા આવશે, બરાબર છે. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો આટલે આપણે ટૂંકમાં જ પૂરો કરીએ છીએ, બરાબર છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફરો, મોજ કરો અને એન્જોય કરો, બરાબર. ફરવા જવાનું આયોજન રાખેલું હોય તો ફરો, બરાબર, કારણ કે ઉનાળાનો સમય ચાલે છે. તો થયું કે લાવો આપણે જે ફરવા જવાના છે, બધા ચાહક મિત્રો કદાચ જવાના હશે અને અમુક ઘરે હશે, બરાબર, કામો અત્યારે ઉનાળાની અંદર આ તે બધું ચાલુ હોય, બરાબર, ગમે તે પોતપોતાના કન્ડિશન પ્રમાણે, મતલબ, બરાબર. તો જે મિત્રો ફરવા જવાના છે એ ફરો, મોજ કરો અને જે કામ આતી છે, બરાબર, બધું કર્યા કરો, બરાબર છે. આ બધો સમય છે, સમય જતો રહેશે, બરાબર. બધું જેમ બધું ચાલુ રાખો, બરાબર. તો ફૂલ એન્જોય કરો, ફૂલ મોજ કરો અને ફૂલ જલસા કરો, બરાબર છે. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે ટૂંકમાં જ આટલે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.